હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું લારી પર મળે એવા ઘઉં અને મેંદાના લોટના મોમોસ અને સાથે ચટણી. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં કોબી, ગાજર, કેપ્સિકમ, લસણ, મરચું અને આદુનો ટુકડો એમ લીધું છે. બધી જ વસ્તુને આપણે એક કટર લઈ અને એમાં આ રીતે મોટા મોટા પીસ કરી અને નાખી દઈશું. આપણે કટરમાં કોબી ગાજરને સરસ રીતે ઝીણા સુધારવાના છે, એટલે કટરમાં જ કટ કરી લેશું. આ રીતે મોટા પીસ કરી અને કટરમાં નાખી અને કટ કરશું. કોબી આપણી સરસ રીતે ઝીણી કટ થઈ ગઈ છે. આપણે હાથેથી સુધારીએ તો બહુ વાર લાગે અને કટરમાં ઝડપથી સુધારાય છે અને એક જ સરખી સરસ કોબી સુધારાઈ ગઈ છે. હવે આપણે એમાં આ રીતે થોડા ડુંગળીના મોટા પીસ કરીને લીધા છે, એ કટ કરી લેશું. હવે અહીંયા મેં સૂકી ડુંગળી લીધી છે, થોડી લીલી ડુંગળી હોય તો એ પણ નાખી શકાય. કોબી, ગાજર, ડુંગળી અને કેપ્સિકમ બધું સરસ ઝીણું સુધારાઈ ગયું છે. હવે એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી દઈશું. એમાં 4 કળી લસણ અને સૂકા 4 થી 5 લાલ મરચાં લીધા છે, એ નાખી દઈશું. ટમેટું લઈ અને ટમેટાને આ રીતે વચ્ચેથી 2 કાપા પાડી અને એવી રીતે 2 ટમેટાં બાફવા મૂકી દઈશું. આ આપણે ચટણી માટે થઈને બધું થોડીવાર ગેસ ઉપર ઉકાળી લેશું. આ રીતે ટમેટાની છાલ છૂટી પડે અને મરચાં સોફ્ટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. ગેસ બંધ કરી અને થોડીવાર ઠરવા દઈશું. હવે આપણે લોટ બાંધી લેશું. અહીંયા મેં 1 વાટકો મેંદાનો લોટ લીધો છે અને 1 વાટકો ઘઉંનો લોટ. જેટલો મેંદો લીધો છે એટલો જ ઘઉંનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. હવે થોડું થોડું પાણી નાખી અને આપણે એનો સરસ સોફ્ટ લોટ બાંધી લેશું. એકદમ કઠણ નહીં અને સાવ ઢીલો નહીં, એવો આપણે લોટ બાંધવાનો છે. એકલા મેંદાના લોટના મોમોસ પણ બનાવી શકાય, પણ આપણે થોડો ઘઉંનો લોટ નાખીએ તો સરસ મોમોસ બને છે. આ રીતનો સોફ્ટ લોટ બાંધી લીધો છે. હવે એમાં થોડું આ રીતે તેલ નાખી અને લોટને તેલવાળો કરી ઢાંકી અને એને થોડીવાર રેસ્ટ આપી દઈશું. હવે એક કડાઈ લેશું, એમાં 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. થોડું જીરું નાખશું. હવે જે લસણ, આદુ, મરચાંની આપણે આ રીતે પેસ્ટ કરેલી છે એ નાખી દઈશું. લસણને, આદુ, મરચાંને હલાવતા રહી અને સારી રીતે સાંતળી લેશું. લસણની થોડી કચાશ દૂર થાય પછી આપણે જે બીજા બધા શાકભાજી સુધારેલા છે એ નાખી દઈશું. પહેલાં આપણે એમાં ડુંગળી સાંતળી લેશું. ડુંગળીને આ રીતે હલાવતા રહી અને ડુંગળીને સાંતળી લેશું. ડુંગળી સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળવાની છે. હવે આપણે એમાં બધા જ શાકભાજી એકસાથે નાખી દઈશું. કોબી, ગાજર અને કેપ્સિકમ. શાકભાજીમાં કોબી સૌથી વધારે લેવાની છે. હવે આ બધા જ શાકભાજીને આપણે
ગેસની ફ્લેમ સ્લો રાખી અને સાંતળી લેશું. ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે. આપણે થોડા જ આ શાકભાજીને સાંતળવાના છે, નહીંતર પાણી બહુ જ છૂટી જશે. એટલે થોડીવાર ધીમા તાપે આ રીતે હલાવતા રહેશું. હવે એમાં અડધી ચમચી જેટલું સોયા સોસ નાખશું. 1 ચમચી રેડ ચીલી સોસ લીધો છે એ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડો એવો મરી પાવડર નાખી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને જ બધા મસાલા નાખવાના છે. છેલ્લે મીઠું નાખીએ એટલે બહુ પાણી ન છૂટી જાય. ઘણા શાકભાજીમાંથી પહેલાં પાણી નીચવી નાખે છે, પણ એવું નથી કરતા. એની બદલે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને થોડા શાકભાજી સાંતળી લીધા અને છેલ્લે બધા મસાલા અને મીઠું નાખીએ એટલે શાકભાજીમાંથી બહુ પાણી ન છૂટે. મસાલાને થોડીવાર ઠરવા દેશું. હવે આપણે જે ચટણી તૈયાર કરેલી છે, ચટણી માટેનું એ બધું મરચાં અને લસણ ને એ બધું મિક્સર જારમાં લઈ લેશું. ટમેટાની છાલ સરસ નીકળી ગઈ છે. હવે એને આ રીતે છાલ કાઢી અને 2 ટમેટાં પણ એમાં નાખી દઈશું. મિક્સર જાર બંધ કરી અને ક્રશ કરી લઈશું. હવે ચટણી માટે એક કડાઈમાં થોડું એવું તેલ મૂકી દઈશું અને એમાં ઝીણું સુધારેલું લસણ નાખી દઈશું. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખી અને આ લસણને સાંતળી લઈશું. લસણનો કલર બદલાઈ જાય અને કચાશ દૂર થાય એટલે જે આપણે ક્રશ કરેલું લસણ, મરચાં અને ટમેટાની પેસ્ટ છે એ એમાં નાખી દઈશું. સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દઈશું અને થોડો એવો લીંબુનો રસ નાખી દઈશું. હવે આ ચટણીને થોડીવાર માટે આપણે ઉકળવા દઈશું. આપણો લોટ સરસ કૂણવાઈ ગયો છે. એને સરસ આ રીતે હાથેથી એક વખત કૂણવી અને એમાંથી નાના નાના ગોયણા તૈયાર કરી લેશું. એટલો નાનો લુવો લેવાનો છે. લુવાને પાટલા ઉપર લઈ અને આપણે એની પૂરી વણી લેશું. હવે એમાં 1 ચમચી જેટલો વચ્ચે મસાલો મૂકી દઈશું અને આ રીતે 2 બાજુથી પૂરીને પેક કરી દઈશું. હળવા હાથે આ રીતે આપણે મોમોસ વાળી લેશું. આપણે કચોરીની જેમ એકદમ પેક નથી કરવાનું અને આ રીતે હળવા હાથે થોડું પોલું પોલું એવી રીતે વાળી લેવાનું છે મોમોસ. અહીંયા એક કડાઈમાં મેં પાણી ગરમ મૂકી દીધું છે. એની ઉપર કાણાવાળી જારી મૂકી દીધી છે. આ જારીને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. તેલ લગાડવું જરૂરી છે, નહીંતર મોમોસ ચોંટી જશે. એટલે હવે આપણે જે વાળેલા મોમોસ છે એને આ રીતે ગોઠવી દઈશું. જમવા બેસવું એની 10 મિનિટ અગાઉ જ આપણે મોમોસને બનાવવાના છે, તો ગરમ ગરમ ભાવશે. ઢાંકી અને એને 8 થી 10 મિનિટ માટે બફાવા દેશું. તૈયાર છે મોમોસ અને એની સાથેની સરસ ચટણી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી